હાલ હીરા ઘસતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હીરા ઉદ્યોગને લઈને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે। આમ થવાથી ભારતમાં ધંધો કરવા માટે વિદેશની ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કંપનીઓ આવી શકશે। સરકારના નિર્ણયને હીરા ઉદ્યોગકારો આવકારી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે અને ત્યારે ભારતમાં આવેલી વિદેશી કંપનીઓના ડાયમંડ યુનિટો કાર્યરત જે કરી શકાશે અને આમ થવાથી હીરા ઉદ્યોગ જગતમાં રોજગારીની નવી તકોનું સર્જન થઈ શકે છે। એમાં પણ ખાસ જે મુંબઈ અને સુરતમાં આવેલા હીરા ઉદ્યોગમાં ક્ષેત્રમાં નવીન રોજગારી ઊભી થવાની શક્યતા છે અને ડાયમંડ વેપાર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે સરકારના નિર્ણય પછી નાની ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વેપારીને વધુ લાભ થશે। ભારતમાં કોઈ વિદેશી કંપની તેનો માલ વેચવા આવશે તો 4% ટેક્સ લાગશે, જેનાથી વેચનારને માલની યોગ્ય વેચાણ ભાવનો ખ્યાલ આવશે, જેમાં હવે એક જ જગ્યાએ માલની ખરીદી અને વેચાણ પણ કરી શકશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।